તો મિત્રો આપણે હવા ભરવા આવ્યા હતા ને જોયું તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા હતા. જો આપણી ગાડી ભરેલી અહીંયા કમ્પ્લીટ પડી છે અને આપણે જઈને જોઈ લ્યો અખંડ મોજો. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો ભાઈ આપણું સવાર થયું છે આજે જાંબુડાના પાટીએ. જો આવું કંઈક લોકેશન છે, હોટલ છે. આપણે હોટલે રોકાઈ ગયા હતા અને હવે જવાનું છે આપણે ખોળ ભરવા, કારણ કે રાતે આપણે બહુ મોડા નવરા થયા હતા. લગભગ 3-2.5 તો પાકા જ. તો ઘરે જાઉં અહીંયા સુઈ જાઉં, ફેર શું પડે. તો ચાલો પેલા મસ્ત મજાનું મોઢું જોઈ લે, નાસ્તો કરી લે ને પછી અહીંથી નીકળી જો અહીંયા હોટલ જ્યાં ગયો, ચા પાણી પીએ પછી નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ એક નંબર ચા પીધો અને આપણે તો થોડો ઘણો નાસ્તો કર્યો છે. બાકી તો ગાડી આખી ક્લીન કરી, જોઈ લ્યો અંદરથી નાખી ક્લીન કરી નાખી છે, કારણ કે હમણાં 3-4 દિવસથી વેત નહોતો એવો કરવાનો. તો આજે આપણે જવાનું છે ખોળ ભરવા અને અહીંથી આપણું મિલ દૂર થાય છે 6 થી 7 કિલોમીટર. અને એક ગાડીમાં હોરી થઈ ગઈ હતી મિત્રો, કે જો આપણામાં હવા ઓછી થઈ ગઈ છે. તો પહેલાં તો મસ્ત મજાની પહેલાં હવા ભરાવી જોઈએ, તો બ્લોકમાં બન્યા રહેજો. અને હા, એક મેન વાત, इसके बगैर कैसे रहेंगे भाई? તો પહેલા મસ્ત મજાનો મસાલો બનાવી ખાઈએ અને પછી આપણે નીકળીએ. ચાલો મિત્રો આપણે હવે અહીંથી નીકળીએ. મસાલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંથી આપણે નીકળવાના હાઈવે છે, બ્લોકમાં બની આવે છે. આપણે ડાયરેક્ટ મળશું મિલે. મિત્રો આપણે અહીંયા પહોંચવા આવ્યા ને અહીંયા જો આગળ એક આપણે હવાવાળો છે, તો આપણે ત્યાં પહેલાં હવા ચેક કરાવી લઈએ શું છે હકીકત. અહીંયા આપણે જવાનું છે. તો મિત્રો આપણે હવા ભરવા આવ્યા હતા ને જો વાલ છે ને ખરાબ છે, તો જરા કરીને ત્યાંથી ટીકડા રાખે. તો ભાઈને કીધું બદલાવી દઉં, ભાઈ છે જ હમણાં બદલાવી દઉં છું. ફાઇનલી મિત્રો આપણે અહીં આવ્યા તો આપણે ફોલ્ટ મળી ગયો છે. હવા કેમ નીકળતી હતી, જો આ વાલ છે ને એ ખરાબ છે. તો એ ભાઈને કીધું છે નવો નાખી દે, તો ભાઈ નાખી દે. મેળ આવી ગયો, થઈ ગયું છે આપણું. આમાં આવું વાલ ગોલો ખરાબ હતો તો એ નવો નાખી દીધો છે. તો હવે લગભગ હવા નીકળશે નહીં. તો હવે ચાલો તો આપણે નીકળીએ મિલે. તો હવે ડાયરેક્ટ મિલે મળીએ. તો મિત્રો આપણે જતા હતા ગોવિંદભાઈનો ફોન આવ્યો. ગોવિંદભાઈ કે હું આવું છું, તો 5 મિનિટ જાળવી છે. મસાલો ખાઈ પછી જાય. મેં કીધું મેં ખાતો હતો તો 5 મિનિટ જાળવું. હમણાં આવ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું આવ. તો જો રોડ છે ને વાટ જોઈને બેઠો છું. હમણાં આવવાનું જોઈએ એમ કીધું કે હું જાંબુડાને પાટીએ પૂગ્યો છું. તો લગભગ 5 મિનિટમાં આવવો જોઈએ. તો હમણાં આવે બાજુ મળીએ. ફાઇનલી મિત્રો ગોવિંદભાઈ આવી ગયા છે. પૂરી 15 મિનિટ પછી આવ્યા છે મિત્રો. હું આવું પૂરેપૂરી 15 મિનિટ થઈ આવ્યા નથી. હવે કંઈ હરમ હે જ નહીં. ખબર નહીં હોય કે ફેરામાં જવાનું છે, ટાણે જવું પડે, હા કે ના કે. જોઈ લ્યો હવે ને મારો અવાજ આવ્યો મારો અવાજ. હા ભાઈ ફાઇનલી મિત્રો એટલી ગરમી થઈ તો વાત જ પૂછોમાં. કારણ કે આજે મજૂર ઓછા હતા તો આપણે ગાડી લોડ કરાવવા લઈ ગઈ છે. એક જ ભાઈ હતો તો આપણે કીધું કાંઈ વાંધો નહીં, આપણે ટેકો આપીએ. તો અડધી ગાડી આપણે લોડ કરી, અડધી ગાડી એની લોડ કરી છે. ગોવિંદભાઈ આવે છે. ગોવિંદભાઈ ધીમે ધીમે યાદ કરતો આવું છું. તો કાંઈ વાંધો નહીં, આવું થાકી ગયો. હવે જે મજા આવે છે, એવી ટાઢી બહાર આવે છે. હા ફિલિંગ જ અલગ આવે. કારણ કે હાઈવે ઉપર ગાડી ચડાવી લીધી તો આમ બગીચો કેમ છે બીજું બધું. હાઈવે ઉપર ગાડી ચડાવી લીધી એવી મજા આવે છે, વાત જ પૂછો. નેક્સ્ટ લેવલ મજા આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અને ટેબા ચોકડી પણ વટી ગયા હતી. જાઓ બેઠો છે.
આવી ફિલિંગ છે ભાઈ રોડની. રોહિતભાઈને કીધું કે હું આવું છું, હું આવું છું, હું આવું છું. મેં તો કોઈ આવો છે હાલતો રહો, સાત મૂકી જાય. બાકી તો તમે બધા બ્લોગ જોવો જ છો. તો મિત્રો અહીંયા એક્સિડન્ટ થયું છે, જોયું. ફાઇનલી મિત્રો આપણે લાલપુર બાયપાસ વટી ગયા છે અને હવે ભાઈ જો આ અહીંયા આપણે પુલનું કામ હાલે છે ભાઈ. હમણાં અહીંયા રસ્તો ખરાબ, ખબર બખડ થાય ને નીકળું બહુ બધું છે. બની હજી આપણે હાજી ને ફોન આવ્યો તો હમણાં રમેશભાઈ નો ફોન ભરી જાય ને આપણે હજી એક ફેરો ફોનનો કરવાનો છે ને પછી બીજો ફેરો હજી ભરી લેવો ને એમાંથી અડધો ઉતારવાનો અને અડધો લઈને ડાયરેક્ટ ક્યાં જવાનો હતા હરિપર લાલપુરની બાજુમાં. બ્લોકમાં બની હારે જો. અને આપણે બીજું પણ કહેશું તમને કે આપણે એક દિનો કેટલો ધંધો થાય છે શું છે આ બ્લોકમાં આપણે બધું જણાવશું. બ્લોકમાં બની હારે જો, બહુ મજા આવશે. 5 ગુણી ઉતારી અને 30 ગુણી બીજી ચડાવી. તો આપણા રમેશભાઈની દુકાન છે, ખાહડા પહેરી લઈ. જો આપણી ગાડીમાં ભરેલી કમ્પ્લીટ પડી છે. હા ભાઈએ ભરી લીધું. હવે દિલીપભાઈ રિક્ષા ભરાઈ છે અને રિક્ષા ભરાઈ જાય પછી આપણે નીકળી હરિપર માટે. તો બ્લોકમાં બની રહેજો. આપણે નીકળી ગયા ને અમે પરબતભાઈ હરિપર માટે. ગાડી ભરાઈ ગઈ, ફૂલ ઓવરલોડ ભરી લીધી. 3.5 ટન વજન ગાડી હતી. બાકી તો જોઈ વાં જઈને કઈ રીતના છે. અહીં આપણી કોઈને કોઈક પથ્થું જાય છે જો. કોથરા ભર્યા કોથરા. ફાઇનલી મિત્રો આપણે દરેક વાટીને ઓલો પંપ આવે ને ત્યાં પૂકી ગયા છે સીએનજી. તો મામાનું મંદિર આવે જૈન કોકડો. અને અમારે યાર આમ તો જો પરબતભાઈ હો કાંઈ ના ઘટે. તો ભાઈ ફાઇનલી આપણે અહીં પૂકી ગયા હતા. જો આપણી ગાડી ભરેલી અહીંયા કમ્પ્લીટ પડી છે. આપણે જઈએ ખાવા. તો બ્લોકમાં બન્યા રહેજો. શું શું છે જમવાનું જોઈ લઈ. અમારા પરબતભાઈ આગળ જાય છે, હું એની પાછળ જાઉં છું. જોઈ લ્યો અખંડ મોજો. ગાડી બાડી ખાલી થઈ ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું. હમણાં પહોંચી ગયા, ખાલી થઈ ગઈ, બધું રેડી થઈ ગયું. જો આપણે અત્યારે નીકળી ગયા હરિપર. આપણે જાય મામાનું મંદિર દેખાય ને મામાનું મંદિર હતા. અને પરબતભાઈ આપણે ગંદી લાગવા ગયા છે. ચાલો ઓરા મામા સાહેબ બરોબર. અને ચાલો તો મિત્રો આપણે હવે આગળ મળીએ. જો મિત્રો આ હરિપર મસ્ત મામાનું મંદિર આવે છે ગોલાઈ માથે જ. અને અહીંયા આપણી ગાડી પડી છે. મસ્ત મામાનું મંદિર આવે છે તો બધા દર્શન કરી લેજો. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे